નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત. પાલનપુર લક્ષ્મીપુરાના મુખ્ય માર્ગ પર આવેલું રેલવે ફાટકનું સમારકામ કરવા માટે છેલ્લા 3 દિવસથી બંધ કરી દેવામાં આવતા 12,000 લોકોને પાલનપુર શહેરમાં આવવા માટે 3 કિલોમીટરનો ફેરો પડી રહ્યો છે. ટ્રાફિકમાંથી ફરજિયાત પસાર થવું પડી રહ્યું છે, ત્યારે ફાટકના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી રહીશોની માંગ છે. પાલનપુર શહેરમાં જ આવેલા અલગ ગ્રામ પંચાયત ધરાવતા લક્ષ્મીપુરા ગામને સાંકળતા મુખ્ય માર્ગ ઉપર આવેલું રેલવે ફાટક છેલ્લા 3 દિવસથી બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે રહીશોને પાલનપુર શહેરમાં આવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ગ્રામ પંચાયતના સભ્ય દિલીપભાઈ આર પટેલે જણાવ્યું હતું કે ફાટકની આ બાજુ લક્ષ્મીપુરા ગામ ઉપરાંત ઉમિયાનગર ભાગ 1-2 સોસાયટી, શિવધામ રાધેશ્યામ પટેલ સોસાયટી, ગોવિંદા હેરિટેજ, રામદેવનગરના 12,000થી વધુ લોકોને પાલનપુરમાં આવવા માટે કૈલાસનગર ફાટક અથવા અમદાવાદ હાઈવેનો અંડરબ્રિજ કે ઓવરબ્રિજની ઉપરથી ફરજિયાત પસાર થવું પડી રહ્યું છે, જ્યાં સતત ટ્રાફિક રહેતું હોય. બીમાર વ્યક્તિઓને સારવાર માટે લઈ જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. નાના બાળકોને સ્કૂલમાં મોકલતી વખતે પણ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે વારંવાર ફાટક બંધ કરવાથી જે પરિસ્થિતિ સર્જાય છે તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી રહીશોની માંગ છે.